હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 13 સેશન 2માં ભારતના સ્થાન વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ભારત એ દુનિયામાં કયા સ્થાન પર આવેલો છે તો એના વિશે વિશેષ અભ્યાસ કરીએ કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. મિત્રો, ગોળાર્ધ બે પ્રકારના છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. એમાં ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. ગોળાર્ધ પૂછાય તો ઉત્તર, અને બીજું છે કે તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. જો ગોળાર્ધ પૂછે તો ઉત્તર, અને એશિયા ખંડની કઈ બાજુએ તો દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. મિત્રો, ભારતના નકશામાં આપણે એમને જોઈ શકીએ છીએ. જો એ નકશાની ફરતી બાજુએ આપણને કંઈક જુદા જુદા અંક બતાવ્યા છે. આ શું છે? તો ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ. વ્યાપ એટલે વિસ્તાર, કે ભારતનો વિસ્તાર કેટલો છે એ માપવો હોય તો 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. મિત્રો, અહીં અક્ષાંશ વૃત્ત શબ્દ આવ્યો છે. આ શું છે તો યાદ રાખવાની ખૂબ સરળ રીત છે. અક્ષાંશ વૃત્ત, પ્રથમ શબ્દ અ છે એટલે યાદ રાખીશું આડી રેખા. જો આપણને બાજુના નકશામાં જે કંઈ પણ આડી રેખાઓ બતાવી છે તે અક્ષાંશ વૃત્ત છે, અને જે કંઈ ઊભી રેખા બતાવેલી છે એ રેખાંશ વૃત્ત છે. હવે આંક યાદ રાખીએ, 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. તો અહીં બાજુમાં તમને 8.4 અને 37.6 બંને આડી રેખાઓ દેખાય છે. તેમજ 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. જુઓ, 68.7 અને 97.25. આમ જે ચોરસ બને છે, આ ચોરસની વચ્ચે ભારતનું સ્થાન છે, જે તમે જોઈ શકો છો. તો આંક ફરીથી યાદ રાખીશું. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત, અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. યાદ રાખીશું, મધ્યમાંથી એટલે એકદમ વચ્ચેથી. ભારતમાં વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય છે. જુઓ, કર્કવૃત્તનું માપ પણ તમને આપ્યું છે, 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત. મિત્રો, અક્ષાંશ વૃત્ત શા માટે? કારણ કે કર્કવૃત્ત કેવી રેખા છે? આડી રેખા છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે, અને તે દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. જુઓ, ઉપરનો ભાગ એટલે ઉત્તર ભારત, અને કર્કવૃત્તથી નીચેનો ભાગ એટલે દક્ષિણ ભારત. આમ કર્કવૃત્ત ભારતને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? તો બે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. મિત્રો, ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે, અને આ પર્વતમાળા ઉત્તરથી દક્ષિણ દિશામાં ચાપ આકારે ગોઠવાયેલી છે. એટલે કહ્યું છે કે ઉત્તર ભાગ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે, અને અહીં એટલે કે ઉત્તર ભાગમાં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર એટલે કે નીચે આવેલું ક્ષેત્ર તે ત્રિકોણ આકાર ધરાવે છે. જુઓ, કર્કવૃત્તથી નીચેનો ભાગ એટલે દક્ષિણ ભાગ જો તમને ચિત્રમાં બતાય છે કેવો આકાર ધરાવે? ત્રિકોણ આકાર ધરાવે છે, અને જેનો દક્ષિણ તરફનો ભૂભાગ એટલે કે જમીન ભાગ સાંકડો થતો જાય છે. જેમ જેમ દક્ષિણે જતા જઈએ ને તેમ તેનો જમીન ભાગ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે એટલે કે દક્ષિણ ભાગ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. એટલે કે ત્યાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે.
તેમાં પૂર્વ તથા પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનોનો પણ સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ એટલે વિસ્તાર બંને લગભગ સરખા અર્થાત એટલે કે 30 અંશ છે. કેટલા છે? 30 અંશ. યાદ રાખીશું, અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને સરખા છે. કેટલા છે? 30 અંશ. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો ઉત્તરથી દક્ષિણ એટલે કે ઉત્તરે સૌથી પ્રથમ રાજ્ય કયું આવે? જમ્મુ કાશ્મીર. અને દક્ષિણે કન્યાકુમારી. તો ઉત્તરથી દક્ષિણ એટલે કે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લંબાઈ 3214 કિલોમીટર છે. કેટલું? 3214. પણ આપણે એને આમ યાદ રાખીશું, 3214 કિલોમીટર છે. મિત્રો, ભારતનો ઊભો નકશો જોઈએ આપણે, નકશો એટલે એની ઊભી રેખા છે ને એ લાંબી બને અને આડી રેખા છે ને એ ટૂંકી બને. તો સૌથી વધારે લંબાઈ કોની હશે? તો ઊભી રેખાની. એટલે કે ઉત્તરથી દક્ષિણ કેટલું છે? 3214 કિલોમીટર. જ્યારે પશ્ચિમથી પૂર્વ એટલે કે પશ્ચિમે ગુજરાતથી લઈ પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. એટલે કે 2933. આડી રેખા કેવી દેખાય છે આપણને? ટૂંકી. તો એનો વિસ્તાર પણ કેવો હશે? ટૂંકો. ફરી એક વખત, કાશ્મીરથી કન્યાકુમારી કેટલા કિલોમીટર? તો 3214 કિલોમીટર. અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર સુધીનો જોવા મળે છે. હવે અહીં જોયા તમે કે અક્ષાંશૃત અને રેખાંશૃત બંનેમાં તફાવત છે. તો આ રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમ કિનારે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. પૂર્વ તથા પશ્ચિમ કિનારે શા માટે? તો મિત્રો, સૂર્યોદય પૂર્વમાં થાય છે અને સૂર્યાસ્ત પશ્ચિમમાં થાય છે. એટલા માટે અહીં પૂર્વ અને પશ્ચિમના સ્થળો લીધા છે. જુઓ, જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સવારે સૂર્યોદય થાય છે, તે જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ કેવી હોય? બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યમાંથી પસાર થાય છે. મિત્રો, પૂર્વ રેખાંશ વૃત્ત છે એટલે આ પ્રમાણ સમયની રેખા કેવી હશે? ઊભી. જે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો 5 રાજ્યમાંથી પસાર થાય છે. અને તેનો સ્થાનિક સમય એટલે કે આ 5 રાજ્યનો જે સમય છે તે સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. આગળનો પ્રશ્ન આપણે અભ્યાસ કરીએ. ભારતના પાડોશી દેશો. ભારતના પાડોશી દેશો કયા કયા છે અને કઈ દિશાએ આવેલા છે? તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. દક્ષિણ એશિયામાં શા માટે? તો ભારત એ એશિયા ખંડની દક્ષિણ બાજુએ આવેલો દેશ છે. ભારતમાં કુલ 29 રાજ્યો, દિલ્હી ભારતની રાજધાની અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. યાદ રાખીશું કે 2 જૂન 2014ના રોજ તેલંગણા એ તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી એક નવું 29મું રાજ્ય બન્યું છે. પહેલા તેલંગણા એ આંધ્રપ્રદેશનો જ એક ભાગ હતો. ભારતની જમીન સીમા એટલે કે જમીન કયા દેશને અડે છે? તો ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે, તથા ભારતની દક્ષિણે શ્રીલંકા અને માલદીવ આવેલા છે. આ તમામ ભારતના પાડોશી દેશ છે. જે ભારતની કઈ દિશાએ છે એ તમને કહ્યું છે. ફરી એક વખત,
ઉત્તર પશ્ચિમમાં એટલે કે ગુજરાત બાજુએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ અને દક્ષિણે શ્રીલંકા અને માલદીવ. મિત્રો, આ બધા જ પાડોશી દેશોને યાદ રાખવા હું તમને એક કી આપું છું. બહુ સરળ છે, તમને ક્યારેય પણ નહીં ભૂલાય. શ્રી, ચી, માં, ભા, ભૂ, બા ને પામ્યા અ. અને કેવી રીતે વાંચીશું? શ્રી, ચી, માં, ભા, ભૂ, બા ને પામ્યા અ. આ બધા જ ભારતના પાડોશી દેશ છે. હવે વારા ફરતી જોઈએ. શ્રી એટલે શ્રીલંકા, ચીન, માલદીવ, ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન. આમાં તમામ ભારતના પાડોશી દેશો છે. ભવિષ્યમાં કોઈ અન્ય પરીક્ષા આપો તો એમાં પણ તમને જરૂરથી આ કામ લાગશે. ભારત અને શ્રીલંકા એ પાલકની સામુદ્રધુની અને મન્નારનો અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્રો એક નાની એવી સામુદ્રધુની છે જે ભારત અને શ્રીલંકાને જુદા પાડે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે, જે ભારતના નકશામાં આપણે જોઈ શકીએ. અરબ સાગરમાં કયા ટાપુઓ? લક્ષદ્વીપ. અને બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. ભારતનો દક્ષિણતમ છેડો, જે ઇન્દિરા પોઈન્ટ નામે ઓળખાય છે, તે વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો, એટલે કે જળમાં ડૂબી ગયો હતો. અને આ સાથે જ અંદમાન અને નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. આગળનો પ્રશ્ન છે ભારતની ભૂસ્તરીય રચના, કે ભારતના જમીન બંધારણ ભારતનું કેવું બનેલું છે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ એટલે કે હાલનું ભૂપૃષ્ઠ, એનું જમીનનું બંધારણ એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા એટલે કે આંતરિક અને બાહ્ય હલનચલનનું પરિણામ છે, એટલે કે બહારનું. એટલે આ સ્વરૂપ કેવી રીતે બનેલું છે? તો પૃથ્વીની અંદર જે પ્રક્રિયાઓ થાય છે તેનાથી અને બહારથી જે દબાણ અને તાપ લાગે છે એનાથી ભારતનું બંધારણ બન્યું છે. આ બંને પરિબળોની, બંને એટલે કયા બે? તો ફરી એક વખત, પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા આ પહેલું પરિબળ અને બાહ્ય હલનચલન આ બીજું પરિબળ. આ બંને પરિબળોની પૃથ્વી પર વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. ક્યાંક વિનાશ સર્જે છે તો ક્યાંક રચનાત્મક અસર જોવા મળે છે. પૃથ્વીની રચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે, એટલે કે રસપ્રદ છે. તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ તો પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે કે ઉપરનું પડ, તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. ફરી એક વખત, પૃથ્વીનું ઉપરનું પડ છે એ તેની નીચે આવેલા એસ્થેનોસ્ફિયર નામનું અર્ધદ્રવિત ખડક છે કે જે અડધો પીગળેલી અવસ્થામાં છે, એના ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. પૃથ્વીના પેટાળમાં કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે અને આ કિરણોત્સર્ગી પ્રક્રિયામાંથી પ્રચંડ ગરમી ઉદ્ભવે છે. અને આ ગરમીને કારણે ત્યાં રહેલા ખડકો એ પીગળવા લાગે છે અને એક દ્રવિત અવસ્થામાં આવી જાય છે, એટલે કે દ્રવ્ય થઈ જાય છે. આ દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરે છે. આ સંવહનિક જે તરંગો ઉત્પન્ન થાય છે તે ભૂસપાટી તરફ એટલે કે ઉપરની જમીન તરફ જવાનો પ્રયત્ન કરે છે
અને ભૂ કવચ તરફ ઉદ્ભવતા આ તરંગો ઉપરનું પડ ફાડીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત કરે છે. આ જે સંવહનિક તરંગો ઉત્પન્ન થાય છે તે ભૂકવચ તરફ આવવા દબાણ કરે અને ભૂકવચ તરફ આવતા આ તરંગ પૃથ્વીના ઉપરના પડને ફાડી અને બહાર નીકળે છે. એટલે આ ઉપરનું પડ એ મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને આપણે મૃદાવરણીય પ્લેટ કહીએ છીએ. આવી કુલ 7 મૃદાવરણીય પ્લેટો છે. કેટલી છે મિત્રો? 7 મૃદાવરણીય પ્લેટો છે, જેને આપણે યાદ રાખીએ. મૃદાવરણીય પ્લેટ પહેલું છે પેસિફિક પ્લેટ, બીજું ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજું દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી યુરેશિયન પ્લેટ, પાંચમી આફ્રિકન પ્લેટ, છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી એન્ટાર્કટિક પ્લેટ. ફરી એક વખત કુલ કેટલી મૃદાવરણીય પ્લેટો આવેલી છે? તો 7. પહેલું પેસિફિક પ્લેટ, બીજું ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજું દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી યુરેશિયન પ્લેટ, પાંચમી આફ્રિકન પ્લેટ, છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી એન્ટાર્કટિક પ્લેટ. મિત્રો, તમામ પ્લેટોને આપણે લાઇનમાં જ યાદ રાખીશું, જેથી ભૂલાય નહીં. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે. મિત્રો, આ જે બે પ્લેટ છે એ એકબીજાથી દૂર ખસે છે, તેને અપસારી પ્લેટ કહે છે. યાદ રાખીશું, દૂર જાય તો અપસારી પ્લેટ. જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. જુઓ, અપસારી પ્લેટ છે, એમના બે એરા બતાવ્યા છે કે જે કઈ બાજુ ખસે છે, અલગ અલગ દિશામાં દૂર જાય છે. જ્યારે કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, જેને અભિસારી પ્લેટ કહે છે. મિત્રો, નજીક આવે છે એને શું કહેવાય? અભિ એટલે કે અભિસારી. અને જે દૂર જાય છે તેને શું કહેવાય? અપસારી પ્લેટ. આપણે ચિત્રમાં પણ જોઈ કેવી રીતે. ત્યાર પછી અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભ્રૂપૃષ્ઠ પર સ્તરભંગ અને કેડીકરણ થાય છે. અપસરણ એટલે એકબીજાથી દૂર ખસે છે તો ત્યાં ખાડો પડે અથવા તો ફાટ ખીણનું નિર્માણ થાય, એટલે ત્યાં સ્તરભંગ થયો કહેવાય. જ્યારે અભિસરણ, પ્લેટો એકબીજાથી નજીક આવે તો ભારે પ્લેટ છે તે અને એક હળવી પ્લેટ ટકરાવાથી વજનમાં હલકી પ્લેટ એ ભારે પ્લેટની ઉપર તરફ ખસી જાય છે. પરિણામે ત્યાં ગેડીકરણ એટલે પર્વત જેવી સંરચના થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી એટલે કે હલનચલનથી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થયા છે. એટલે કે આ પ્લેટોનું હલનચલન થાય છે, જેનાથી ભૂમિના ભાગો બદલાયા છે અને ક્યાંક તો સ્થાન પણ બદલાયા છે, જે આપણે આગળ અભ્યાસ કરીએ કેવી રીતે સ્થાનફેર થયા છે. પ્લેટો એકબીજાની વિપરીત દિશામાં ખસી જવાની પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. પ્લેટો એકબીજાની વિપરીત એટલે મિત્રો વિરોધી, જે આપણે અપસરણ કહી શકાય. વિપરીત દિશામાં ખસી જવાની ક્રિયાથી ત્યાં પૃથ્વી પર ભૂકંપ અનુભવાય છે તો ક્યાંક જ્વાળામુખી ક્રિયાઓ અનુભવાય છે. પ્લેટો જ્યારે એકબીજા સાથે ટકરાય છે એટલે અભિસરણ થાય છે, નજીક આવે તો ત્યારે ત્યાં પર્વત નિર્માણ થાય છે, એટલે કે તે પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે, એટલે કે ત્યાં ફાટ પડે છે. અને આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર એટલે કે સતત ખસતા રહે છે. તો આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. જે તમે ચિત્રમાં જોઈ શકો છો, રૂપાંતરિત પ્લેટ કઈ બાજુએ ખસે છે. ભારત કરોડો વર્ષ પહેલા
ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો. હમણાં મેં કહ્યું કે ભારતમાં કરોડો વર્ષોથી સ્થાન ફેરો થયા છે. જોઈએ સ્થાન ફેર કેવી રીતે થયા છે. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો. મિત્રો, આજથી કરોડો વર્ષ પહેલા એક વિશાળ ભૂમિખંડ જેનું નામ ગોંડવાનાલેન્ડ હતું, જેમાં ભારત તેમજ ભારત જેવા બીજા અનેક દેશોનો સમાવેશ થતો હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. આ તમામ દેશો તે સમયે ગોંડવાનાલેન્ડ નામના ભૂમિખંડનો એક ભાગ હતા. પરંતુ કાળક્રમે એટલે કે સમય જતાં ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી અને તે સમયે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી કહી શકાય એવી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે. મિત્રો, ગોંડવાનાલેન્ડ એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી હવે અલગ અલગ ભાગમાં વિભાજિત થાય છે અને આ વિભાજિત થયેલા ટુકડા એ ધીમે ધીમે જુદી જુદી દિશાઓમાં સરકવા લાગે છે. ભારત એ સમયે આફ્રિકા ખંડનો એક ભાગ હતો, પરંતુ આ પ્લેટ ધીમે ધીમે સરકતી એશિયા ઉપમહાદ્વીપ સાથે જોડાઈ ગઈ એટલે ભારત એ એશિયા ખંડનો એક ભાગ થઈ ગયો. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. આગળ મિત્રો જોયું કે જ્યારે બંને પ્લેટો ટકરાય છે ત્યારે ભારે પ્લેટ અને હલકી પ્લેટ, એમાંથી ભારે પ્લેટ ઉપર હલકી વજન ધરાવતી પ્લેટ ઉપર ચડી જાય છે, જેના કારણે આવા સ્થળોએ પર્વત નિર્માણ થાય છે. તો અહીં આ બંને પ્લેટો ટકરાવાથી ત્યાં ટેથીસ સમુદ્રમાંથી આખી હિમાલય પર્વત શ્રેણી બની હોય તેવું મનાય છે. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણ બાજુએ એક વિશાળ ખીણ બની. આ ખીણમાં સમય જતાં ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી નદીઓનો કાંપ ઠલવાયો અને આ નદીઓએ કાંપ ઠાલવીને હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. આ વિશાળ મેદાની પ્રદેશ આ નદીઓને કારણે બન્યો છે. અને મિત્રો, વિશ્વનો સૌથી મોટો મેદાની પ્રદેશ કે જે નદીઓ દ્વારા બન્યો હોય તો એ આ છે, ગંગાનો મેદાની પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં, શબ્દ સમજો મિત્રો, ઉત્તર પશ્ચિમ ભાગમાં એટલે કે પશ્ચિમ, એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું. એટલે કે ત્યાં જ્વાળામુખી ફાટી નીકળ્યો. હવે જ્વાળામુખી ફાટે એટલે એ જગ્યાની જમીન એ પીગળવા લાગે, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો, એટલે કે જમીનમાં ભળી ગયો અને પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. તો આવી રીતે પર્વત નિર્માણ થાય અને આવી જ રીતે મહાસાગરનું નિર્માણ થાય. મિત્રો, આ કેટલી કથા રોચક છે. આ ભૂનિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો અને પાઠનો ઉપસંહાર છે કે આપણે આ ચેપ્ટરમાં શું ભણ્યા. તો આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. કેવી? તો ક્યાંક હિમાલય પર્વત શ્રેણી, ક્યાંક દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તો ક્યાંક ગંગાનો મેદાની પ્રદેશ અને ભારતની ત્રણેય દિશામાં આવેલા સમુદ્રો. આમ અનેક વિવિધતાઓથી ભરેલો ભારત દેશ. જો ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, જેને આપણે હિમાલયની પર્વતમાળા કહીએ છીએ. આ પર્વતમાળામાં ઉચ્ચ પ્રદેશો, શિખરો
અને ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે અને તેના કાપથી જ આ મેદાનો રચાયા છે, જેને આપણે ગંગાનો મેદાની પ્રદેશ કહીએ છીએ. ત્યાર પછી દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ એ કેવો છે? પ્રાચીનતમ છે. પ્રાચીનતમ એટલે જૂનામાં જૂનો. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો છે અને તેના પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. પૂર્વનું તટીય મેદાન અને પશ્ચિમ બાજુએ પશ્ચિમનું તટીય મેદાન. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે.